24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી 60 દિવસનો વિશ્વ શાંતિ અભિયાનના અંતર્ગત જાડેશ્વર અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યમાં 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર દરમિયાન 60 દિવસનું વિશ્વ શાંતિ અભિયાન હાથ ધરાયું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાંથી કલેશ અને અશાંતિ દૂર થાય અને પરિવારમાં સદભાવના સાથે મનની શાંતિના દીપને સ્થાપવા માટે દરેક પરિવાર નિયમિત દરરોજ 5 મિનિટ શાંતિનો દીપક મનમાં પ્રજ્વલિત કરે તેવા હેતુસર રાજ્યમાં અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારી દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્તમાન તણાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી હતી। ગુજરાતમાં 500 અને શહેર અને નગરોમાં મળી 5000 જેટલા સ્થળોએ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જાડેશ્વર ખાતે આવેલા અનુભૂતિ ધામ ખાતેથી પણ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મકુમારી મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદી તથા જાડેશ્વર અનુભૂતિ ધામના અમિતા દીદીએ આ શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી શાંતિ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। આ યાત્રા જાડેશ્વર અનુભૂતિ ધામથી પ્રસ્થાન કરી જાડેશ્વર ચોકડી, નર્મદા કોલેજ તથા તવરા રોડ થઈ પરત જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા। બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ જાડેશ્વર દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આદરણીય પ્રભા દીદીજીના માર્ગદર્શન એવં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એક શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે શાંતિ યાત્રા આજ રોજ સમગ્ર ગુજરાતમાં એક જ સમય પર સવારે 7 વાગે 500 શહેર અને 5000 ગામોમાં કાઢવામાં આવી। જે શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય એ રહ્યો કે બ્રહ્માકુમારીઝ દ્વારા જે પીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર સુધી, તો શહેરના દરેક ભાઈ બહેનો આ પ્રોજેક્ટને જાણે અને એ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ પોતાની 5 મિનિટ વિશ્વની શાંતિ માટે દાન કરે કે દરેક વ્યક્તિ જ્યારે 5 મિનિટ દિવસમાં બેસીને વિશ્વને શાંતિનું દાન આપશે તો એક નવા શાંતિમય વિશ્વનું નવનિર્માણ થશે। તો આ શાંતિ યાત્રા ખૂબ જ સરસ રીતે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા જોડાયેલા રાજયોગી ભાઈ બહેનો, દરેક ભાઈ બહેન ખૂબ ઉમંગ ઉત્સાહથી યાત્રામાં જોડાયા, પોતાનો સમય અને શક્તિ આપી, તો દરેકના સહયોગથી ખૂબ સરસ રીતે આ યાત્રા આજે સંપૂર્ણ થઈ। ઓમ શાંતિ।